તો સંદેશ ન્યૂઝ મૃતક તથ્ય પટેલના જામીન મળવા પર પરિવારની નારાજગી જોવા મળી રહી છે। અકસ્માતમાં પીડિત પરિવાર જે છે તેમણે નારાજગી વ્યક્ત કરી છે। તથ્ય પટેલ સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ તેવું પીડિત પરિવારોનું કહેવું છે। તથ્ય પટેલને આજીવન કેદ થવી જોઈએ। તથ્ય પટેલના જામીન મળવા પર જે પીડિત પરિવારો છે તેમણે નારાજગી વ્યક્ત કરી છે। રેગ્યુલર જામીન સુપ્રીમ કોર્ટ તરફથી તથ્ય પટેલને મળી ગયા છે। તેવામાં સંદેશ ન્યૂઝ એ પીડિત પરિવારના ઘરે પહોંચ્યું છે। વર્ષ 2023 ઇસ્કોનના ચકચારી કેસમાં તથ્ય પટેલ કેસમાં આજે સુનાવણી થઈ છે અને સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને રેગ્યુલર જામીન આપ્યા છે, એટલે કે તથ્ય પટેલ હવે જેલમાંથી બહાર આવશે। પરંતુ હજુ પણ એ પીડિત પરિવારો છે કે જે ન્યાયની માંગ કરી રહ્યા છે અને તેમને આશા છે કે તથ્ય પટેલ સામે કડક કાર્યવાહી થશે, દાખલારૂપ કાર્યવાહી થશે। આ તમામ જે પીડિત છે તે પીડિત અકસ્માતમાં ઘાયલ થયા હતા, તેમની સાથે સીધી વાત કરશું। મિઝાન, એ શું દિવસ હતો, એ સમયે શું થયું હતું જ્યારે અકસ્માત થયો અને કેટલી સ્પીડમાં ગાડી આવી, કેટલા લોકોને ઉડાડ્યા હતા? મારું નામ ભાળબુંજા મિજાન છે। હું સારંગપુરનો રહેવાસી છું। ત્યાં એક થારનો એક્સિડન્ટ થયું હતું પહેલા, ત્યાં પોલીસવાળા બધા હતા, ત્યાં હું હેલ્પ કરવા ગયો હતો। એટલી વારમાં પાંચ એક મિનિટમાં તથ્ય પટેલની ગાડી આવી, જેગવાર વ્હાઇટ કલરની, એકદમ ફૂલ ઓવર સ્પીડમાં આવી ગાડી, 180 પ્લસ ગાડી હતી। હું વળવા ગયો એટલી વારમાં ગાડી મારા ઉપર ચડી ગઈ। હું ચડીને પાછળમાં વ્હીલમાં ફસાઈ ગયો ને હું ફસાયો તો કેટલા લોકો અત્યારે બચી ગયા, હું ના હતો તો કેટલા જ જતા સાહેબ, બહુ સ્પીડમાં હતી ગાડી। અચ્છા, અત્યાર સુધી તો તથ્ય પટેલ જેલમાં હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે રેગ્યુલર જામીન એના મંજૂર કરે છે ને હવે તે જેલમાંથી બહાર આવશે। શું કહેશો આ કેસ, આ ચુકાદાને લઈને? સાહેબ એમ કહું છું, હું તો કડક કાયદેસર કાર્યવાહી હોવી જોઈએ, કડક, બીજી વખત કોઈ વિચારે ઉડાવતા। અચ્છા, તમે અને તમારા જેવા અનેક એવા લોકો છે કે જેઓ આ કેસમાં પીડિત છે, જેઓ ઇજાગ્રસ્ત થયા હતા, કેટલાક લોકોના મોત પણ થયા હતા, કુલ 9 વ્યક્તિના મોત થયા હતા। તો શું આ પ્રકારનો જે રેગ્યુલર જામીન તેને મળ્યા છે તેનાથી આવા પરિવારને ન્યાય મળશે ખરા? ના મળે ને સાહેબ, બીજી છું એ તો બીજી વખત કોઈ વિચારે યાર, એને આ જીવન થવી જોઈએ તથ્ય પટેલને, બીજી વખત કોઈ વિચારે કે હા એવું કર્યો તો ફસી જાય। બિલકુલ। મિઝાનના કાકા પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। ખાસ તો આ પ્રકારના કેસો અવારનવાર બનતા હોય છે, હિટ એન્ડ રનના કેસો, પરંતુ કડક કાર્યવાહી અને ચોક્કસ નક્કર પુરાવાના કારણે આરોપીઓ છૂટી જતા હોય છે, તેમની સામે કોઈ કાર્યવાહી નથી થતી। આ કેસમાં હવે આટલા વર્ષો પછી તથ્ય પટેલને જામીન મળ્યા છે, આપ શું માનો છો આને લઈને? સૌથી પહેલા તો ભાઈ હું કોર્ટને ભાઈ મને જે જામીન મળ્યા છે બહુ નારાજ છું એના માટે, બરાબર, કે ભાઈ અમારે ના થવું જોઈએ જામીન, કે ભાઈ એમને અમારી તો સખત માંગણી છે કે ભાઈ એમને આજીવન કેદ કરવું જોઈએ, કેમ કે બીજી વાર કોઈ કરતા પહેલા વિચાર પડે કે ભાઈ જેટલા લોકો જે અત્યારે અમે સામાન્ય માણસ છે, જે અમે કેવી રીતે સૌથી પહેલા તો અમારા ભતીજાને અમે ઉભો કરીએ છીએ, બરાબર, એ અમારું મન જાણીએ છીએ। આ કેસને લગભગ 3 વર્ષ ઉપરનો સમય થયો છે, હજુ પણ તમારા શરીરમાં ક્યાં ખોડખાપણ, શું તકલીફ તમને પડી રહી છે? અત્યાર સુધી મને ચાલવામાં તકલીફ છે સાહેબ, બંને પાક મને ક્યારે રાત્રે તો ઊંઘ જ નહીં આવતી, હું આખા દિવસ ઘરે જ રહું છું, કોઈ નોકરી કામ ધંધો બધું છોડી દીધું, કશું કરતો નહીં। હું પઢાઈ કરતો હતો 10મામાં, હું પાસ થઈ ગયો, પછી મને પડવાની ઈચ્છા હતી, એક્સિડન્ટ થઈ ગયો એની પહેલા, પછી નહીં પડ્યો। હું અત્યાર સુધી ઘર છું, મારા પપ્પા રિક્ષા ચલાવે છે, ભાડાની રિક્ષા છે, એ ચલાવે છે, હું મારો ભાઈ છે, બે લોકો છે ઘરમાં। અચ્છા, ન્યાયતંત્રને શું અપીલ કરશો તમે તથ્ય પટેલના કેસને લઈને, તથ્ય પટેલ માટે? કડક ના કડક કાર્યવાહી હોવી જોઈએ સાહેબ। બિલકુલ, આ તમામ એ પરિવાર છે, પીડિત પરિવાર છે કે જેમના ઉપર તથ્ય પટેલે ફૂલ સ્પીડમાં ગાડી ચડાવી હતી અને આજે પણ આ યુવક છે તેના શરીરમાં ખોડખાપણ રહી છે। જો કે હજી ચુકાદો આવ્યો છે તેનાથી પરિવારજનોમાં નારાજગી છે, અસંતોષ છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે આવા કેસોમાં કડક કાર્યવાહી, દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકારનો ભોગ ન બને। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો 3.5 વર્ષ બાદ આખરે તથ્ય પટેલને રેગ્યુલર જામીન મળી ગયા છે સુપ્રીમ કોર્ટ તરફથી અને તે હવે જેલમાંથી બહાર આવશે। 3.5 વર્ષની અંદર 1 વર્ષથી લગભગ ટ્રાયલ શરૂ થઈ ગયો છે અને તેવામાં એ ટ્રાયલમાં હજુ પણ 191માંથી માત્ર 29 સાક્ષીઓના જે નિવેદનો છે તે લેવામાં આવ્યા, તેમની પર જે તપાસ છે તે પૂર્ણ કરાઈ છે। હજી અન્ય લોકોના જે તપાસ જે છે તે કરવાની બાકી છે, તેવામાં આ જે કેસ છે તે ઘણો લાંબો ચાલે તેવી પૂરેપૂરી શક્યતા
પ્રતીક જાદવ આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા. પ્રતીક, જે પીડિત પરિવારો છે તે તો કહી રહ્યા છે કે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તથ્યના વકીલનું આ મામલે શું કહેવું છે? સુપ્રીમ કોર્ટે કઈ કઈ બાબતો જોઈને જે રેગ્યુલર જામીન જે છે તે મંજૂર કર્યા છે તથ્યના? અંકિત, ખાસ તો 3.5 વર્ષ બાદ તથ્ય પટેલ જેલમાંથી બહાર આવશે અને તથ્ય પટેલની જો વાત કરવામાં આવે તો તથ્ય પટેલ ઉપર આઈપીસી 304 ની કલમ લાગેલી છે, એટલે કે ગંભીર કલમ લાગેલી છે. અને સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે તથ્ય પટેલ ઉપર આઈપીસી 304 ની કલમ લાગેલી છે, પરંતુ હજુ સુધી એ સાબિત થયું નથી. તથ્ય પટેલ દોષિત સાબિત થયો નથી, જેના કારણે તેને જામીન મળી શકે તેવી સ્થિતિ છે. અને આ ક્રમથી તેના રેગ્યુલર જામીન છે તે મંજૂર કરવામાં આવે છે, પરંતુ રેગ્યુલર જામીન તથ્ય પટેલના મંજૂર થતા સાથે જ તે હવે જેલમાંથી બહાર આવશે. અને આ પરિસ્થિતિમાં તથ્ય પટેલ કેસમાં જે પીડિત પરિવારો છે તેઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે તથ્ય પટેલ સામે ગંભીર ગુના છે, તેણે 9 લોકોનો ભોગ લીધો છે. સાથે જ અન્ય એવા કેટલાય વ્યક્તિઓ છે કે જેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત આ કેસમાં થયા હતા, જેમને શરીરમાં હજુ પણ ઇન્જરી છે, હજુ પણ તેઓ ખોડખાપણ સાથે જીવન જીવી રહ્યા છે. ત્યારે આવા કેસમાં કડક કાર્યવાહી થવી જોઈએ. ગુનો જે કર્યો છે તેના માટે તેને આજીવન કેદની સજા થવી જોઈએ તેવું તેમનું માનવું છે. આ સાથે જ પીડિત પરિવાર સાથે મેં વાત કરી છે. પીડિત પરિવારોનું સ્પષ્ટ કહેવું છે કે હજુ સુધી તેમને કોઈ પણ પ્રકારનું વળતર મળ્યું નથી. જે પીડિત પરિવાર સાથે મેં વાત કરી છે તે કેસમાં જે યુવક હતો તે 10માની પરીક્ષા આપ્યા બાદ 10માની પરીક્ષા આપી હતી. લગભગ 15 વર્ષનો યુવક હતો અને ત્યારબાદ તેના બંને પગમાં, કમરના ભાગે અને માથાના ભાગમાં ઈજા થતી. લગભગ 10 થી 15 લાખ જેટલો ખર્ચો તેની સારવારમાં થયો છે. તેમ છતાં પણ હજુ સુધી 1 રૂપિયો પણ તેમને વળતર મળ્યું નથી. સાથે જ તેની સારવાર કરવા માટે તેના માતા પિતાએ પોતાનું ઘર ગીરવે મૂક્યું હતું. ત્યારે આ પરિસ્થિતિમાં જ્યારે પરિવાર જીવી રહ્યા છે ત્યારે પરિવારમાં ચોક્કસ નારાજગી છે. પરિવારનું સ્પષ્ટ માનવું છે કે તથ્ય પટેલ જેલમાંથી બહાર ન આવવો જોઈએ, તેના સામે કડક કાર્યવાહી થવી જોઈએ, આજીવન કેદની સજા થવી જોઈએ. નહીં તો હવે કેસ કઈ તરફ જશે પ્રતીક? કારણ કે જામીન અરજી જે મંજૂર કરી દેવામાં આવી છે સુપ્રીમ કોર્ટ દ્વારા, હવે કેસ કઈ તરફ જતો દેખાઈ રહ્યો છે? કારણ કે 29 સાક્ષીઓની જ હજી તપાસ પૂર્ણ થઈ છે, 191 સાક્ષી છે. ટ્રાયલ ક્યારે પૂર્ણ થશે? આ ખૂબ લાંબો ચાલશે કેસ તેવું નથી લાગતું? બિલકુલ ખૂબ લાંબો ચાલશે, કારણ કે જે સાક્ષીઓ છે 100 થી વધુ તેમની જુબાની લેવાની બાકી છે. સાથે જ જે રીતે સુપ્રીમ કોર્ટે હવે રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે ત્યારે રેગ્યુલર જામીન સંદર્ભે જ હવે તથ્ય પટેલ બહાર આવશે. પરંતુ જ્યાં સુધી તમામ સાક્ષીઓના નિવેદન નહીં લેવામાં આવે ત્યાં સુધી આ કેસ છે તે યથાવત રહેશે. અને તમામ સાક્ષીઓના નિવેદન લીધા બાદ કોઈ ચોક્કસ કહી શકાય કે ચોક્કસ ચુકાદા ઉપર પહોંચે ત્યાં સુધી તથ્ય પટેલ છે તે બહાર રહી શકે છે. જેના જામીન મંજૂર થયા છે, શરતી જામીન ચોક્કસ મંજૂર હોઈ શકે છે, પરંતુ જ્યાં સુધી કોઈ ચોક્કસ નિષ્કર્ષ ન નીકળે, તમામ સાક્ષીઓના નિવેદન ન લેવાય ત્યાં સુધી તથ્ય પટેલ બહાર નીકળશે. જો વાંધા અરજી ઉઠાવવામાં ન આવે તો હા, પીડિત પરિવાર છે તેમની પાસે એક ઉપાય એ પણ છે કે તથ્ય પટેલની જે રેગ્યુલર જામીન અરજી છે તેને પડકારવામાં, તેને ઉપર તે વાંધા અરજી પણ કરી શકે છે, જેથી કરીને આ મુશ્કેલી તથ્ય પટેલની વધી શકે છે. પરંતુ હાલ તો તથ્ય પટેલ માટે સરળતા કહી શકાય કે તેના રેગ્યુલર જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે. આભાર પ્રતીક સમગ્ર માહિતી આપવા માટે.